એ 9 માસ દરમિયાન એ પોતે માતાના ગર્ભની અંદર પરમાત્મા દ્વારા જે અપાયેલા વચનો છે, વચનો પાલન કરવાનું એ સદવ્રત લે છે. જ્યારે સદવ્રત લઈ અને 9મા માસે પોતે જન્મ લે છે, ત્યારે માતાના ઉદરથી એ બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એ બાળક સ્વયં આ પરમાત્માની જ બનાવેલી સૃષ્ટિની અંદર એ મોહાઈ જાય છે. એ માયાથી માયાન્વિત થઈ જાય છે. ત્યારે માયાની અંદર એ લપેટાઈ અને પરમાત્માના એ ગર્ભની અંદર આપેલા વચનો છે, વચનો ભૂલી જાય છે. જેમ જેમ એ બાળક છે, એ જીવ છે, મોટો થતો જાય છે, એ સંસારની જે કંઈ ચેષ્ટાઓ છે એની અંદર પડવા લાગે છે. કપિલ નારાયણ માતા દેવહૂતિને એ જ સમજાવે છે કે જ્યારે આ જન્મ મરણના એ બંધનની અંદર જ્યારે જીવ ફસાય છે, ત્યારે એ જીવ માત્રને છૂટવા માટે ફક્ત ને ફક્ત પરમાત્માનું શરણ છે, એ જ એનો મુખ્ય રસ્તો છે.